આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા શું ખરેખર આદિવાસી વિસ્તારના લોકો માટે લડે છે, સમાજ માટે બોલે છે? આ સવાલ આજે એટલા માટે થયો કારણ કે જે વર્ષ 2023ની જે ઘટના સામે આવી એમાં 7 વર્ષની જે જેલની સજા છે ચૈતર વસાવા સહિત અનેક લોકોને ફટકારવામાં આવી તે બાબતે તમામ જેલમાં છે। પણ સવાલ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે કે ચૈતર વસાવા માત્ર પોતાના પરિવાર માટે જ લડે છે, કોઈ જ સમાજના જે લોકો છે તેમની માટે નથી લડતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। આદિવાસી વિસ્તારમાં એવું કહેવાય છે કે જે સમાજના લોકો માટે બોલે છે, લોકોને એ વ્યક્તિ ગમે છે। ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના લોકોના પ્રશ્ન ઉઠાવે છે, એટલા માટે ચૈતર વસાવાને લોકો પસંદ કરે છે। આવું આજે નહીં પરંતુ ઘણા સમયથી આપણે સાંભળતા આવ્યા છીએ અને જોતા પણ આવ્યા છીએ। હવે જ્યારે ચૈતર વસાવા જેલમાં બંધ છે, એટલે કે વર્ષ 2023માં જે વનકર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે જ બાબતે ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકોને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। પણ હવે સવાલ અહીંયાથી ઊભો થયો છે। સાંસદ મનસુખ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા કોઈ જ આદિવાસી વિસ્તારના લોકો માટે નથી લડતા, તે માત્ર લડે છે તો પોતાના પરિવાર માટે। જેટલા પણ લોકો જેલમાં બંધ છે એ તમામ એમના પરિવારના છે, એટલા જ માટે ચૈતર વસાવા લડ્યા હતા, એટલા જ માટે તેમને સજા પણ ફટકારવામાં આવી છે। પણ સવાલ એ છે કે મનસુખ વસાવાએ જે વાત કરી એ શું સાચી છે? શું ખરેખર ચૈતર વસાવા પોતાના સમાજ માટે નથી લડતા, પોતાના પરિવાર માટે જ લડે છે? આ સાથે સાથે આપણે એ પણ જોયું કે હવે આમ આદમી પાર્ટી 24 તારીખે કાર્યક્રમ કરવા જઈ રહી છે। અલગ અલગ લોકો આમાં ભેગા થવાના છે, સહી ઝુંબેશ ચાલવાની છે। પણ એ જ પહેલા એ જોવાનું છે કે જે જામીન પ્રક્રિયા બાબતે જે આખી સુનાવણી શરૂ હતી, જે શકુંતલા વસાવા સહિત અન્ય પણ ખેડૂતો જેલમાં બંધ હતા, સુનાવણી પૂરી થઈ ગઈ છે। 22 તારીખે ખબર પડવાની છે કે જામીન મળશે કે કેમ। એ જ પછી આમ આદમી પાર્ટીનો આ કાર્યક્રમ છે। હવે તમામ કાર્યક્રમ બાબતે, આમ આદમી પાર્ટીના નેતાઓ બાબતે અને ચૈતર વસાવા પોતાના પરિવાર માટે જ ખાલી લડે છે તેમને લઈને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જમીનને લગતા કેટલાક પ્રશ્નો જે છે એમાં પણ આમ આદમી પાર્ટીના એવો પ્રચાર કરે છે કે જંગલની જમીન માટે ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા છે। એ વાત તદ્દન ખોટી વાત છે કે એ જે જેલમાં ગયા છે એ ઘટના ઘટી છે ઝાડોલી ફુલસર પાસે, એ બધા એમના કાર્યકર્તાઓ છે કાં તો પરિવારના લોકો છે। એમના પ્રશ્નો જંગલ વિભાગ સાથે, ફોરેસ્ટ અને બિગાડ સાથે જે ઘર્ષણ ઊભું થયું, એના ઘરમાં જે ઝઘડો થયો એના આધારે જંગલ ખાતાના કર્મીઓ એમના પર ફરિયાદ કરી છે, એ મુદ્દે જેલમાં ગયા છે। આખા બધા જંગલની જમીન ખેડનારા બાબતે એમાં આ મુદ્દો છે જ નથી, છતાં પણ ખોટો પ્રચાર થાય કે જંગલની જમીન લોકો જે ખેડે છે આદિવાસીઓ, એ બધા આદિવાસીઓના માટે હકમાં અધિકાર માટે ગયા છે। એ ખોટી વાત છે। આદિવાસીના હક ને અધિકાર માટે તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી લડશે। સૂર્યકાંતભાઈ આચાર્ય એ પ્રદેશના ઉપપ્રમુખ હતા જે તે સમયે, અને આદિવાસી મોરચાના જે પ્રભારી હતા એ વખતે આદિવાસીના હક ને અધિકારનું આંદોલન અમે ચલાવ્યું હતું। અને સત્તામાં આવશે તો જંગલની જમીન પરનો અધિકાર અમે અપાવીશું, ને તે અપાયો છે। અને હજુ કેટલાક પેન્ડિંગ દાવા જે છે સરકારમાં, એ પણ પુરાવાના આધારે, પુરાવો નક્કી છે, પુરાવાના આધારે એ પેન્ડિંગ દાવાવાળા ખેડૂતોને પણ મળશે। પણ એ પણ અમે લોકોને સમજાવ્યું, પણ કોઈ ખોટી વાત ના જે જંગલની જમીન ખેડતા હતા એ પણ ભાજપ સરકારમાં મળી છે, અને પેન્ડિંગ જે દાવા છે જે હમણાં ખેડી રહ્યા છે, કેટલાક લોકો પુરાવાના આધારે ખેડી રહ્યા છે, એ જમીન પણ, એ જંગલની જમીન પટ્ટા પણ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આપવાની છે। છતાં પણ કેટલાક ખોટા પ્રચાર કરે છે, એમાં લોકો આવે નહીં। ને સાથે સાથે બીજું જંગલ પણ બચાવવું જરૂર છે। અને મનરેગાની અંદર જે નવું નામ જી રામજી યોજનાનો પણ જે નવું સ્વરૂપ આવ્યું છે, એના વિશે પણ કેટલીક ગેરસમજો આમ આદમી પાર્ટીના લોકો જે લોકોમાં ગેરસમજ ઊભી કરી રહ્યા છે, એનો પણ જે સત્ય હકીકત છે એ લોકો સમક્ષ મૂકી। જ્યારે મનરેગામાં અહીંયા ડેડિયાપાડા વિસ્તારની અંદર કામ ચાલતું હતું ત્યારે ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા હતા, ત્યારે કેટલાક એમની જ ગ્રામ પંચાયતોમાં બંધ થયા છે। એ વખતે એમને જોયું નથી, એમના કારણે એમને એ જોયું નથી। આ તો પછી લોકોને ગેરમાર્ગે દોરે છે। હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં પણ કોઈક જગ્યાએ ખોટું થતું હશે, એક બોગસ કચેરીઓ હશે કે મનરેગામાં કાંઈક નાની મોટી ગરબડો થતી હશે, ફરિયાદ મળી હશે
હવે અનેક લોકો, ચૈતર વસાવા એકલા નહીં, અનેક લોકોએ મનરેગામાં નાની મોટી ફરિયાદને લઈને સરકારમાં રજૂઆત કરી. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવા છે કે ક્યાંય પડદો પાડવા માંગતા નથી. કોઈ પણ જગ્યાએ એ જે પણ કોઈ કાયદેસરની તપાસ થવાનો હોય તો તપાસ આપે જ છે. રેત માફે માટે પણ જો તમે કેટલું કડક હાથે કામ કરી રહ્યા છે, તો એવો જંગલની જમીનના મુદ્દે પણ સરકાર બહુ કટિબદ્ધ છે, જે વર્ષોથી ખેડે છે. અને મનરેગાના જે કૌભાંડો જે થયા એમાં પણ પડદો પાડ્યો નથી સરકારે. જે પણ હોય જે મોટા ચમરબંધી હોય, એમાં પાર્ટીના લોકો પણ હોય, એની સામે પણ સરકારે કાર્યવાહી કરી. આનાથી બીજો મોટી કઈ વાત છે? આવો કોઈ ઇતિહાસની અંદર કોઈ મુખ્યમંત્રી જોયો છે? બાકી અમારે ધારું હોત સરકાર એના પર પડદો પાડી શકે, છતાં પણ ખોટી પ્રસિદ્ધિ લેવા માટે લોકોને ગેરમાર્ગે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ખોટો પ્રચાર કરી રહ્યા છે. શિક્ષણમાં પણ અમે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આપણા નર્મદા જિલ્લાને મળી છે, મેડિકલ કોલેજ આવી ના કેટલો ખોટો પ્રચાર કરે છે. એના માટે પણ સાચી વાત લોકોની વચ્ચે લઈને જવી, એ વાત આજના કાર્યકર્તાને મેં કીધું છે. અને મને વિશ્વાસ છે કે સાચી વાત લોકો સમક્ષ મારા કાર્યકર્તા લઈને મૂકશે. હવે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે. સાથે સાથે અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના લોકો પણ હવે લડી લેવાના છે. પણ એ જોવાનું છે કે જે સવાલ અત્યારે મનસુખ વસાવાએ ઉઠાવ્યો છે તેમના ઉપર આદિવાસી વિસ્તારના લોકો વિચાર કરે છે કે કેમ, તે પણ અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને સાથે જ મનસુખ વસાવા જે બોલ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ ચોક્કસથી કરજો. નમસ્કાર.